વિદ્યાર્થી મિત્રો, શ્રી રામપરા પ્રાથમિક શાળા નંબર 1 તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર તરફથી હું આનંદ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ની અંદર વિજ્ઞાનનું પહેલું પ્રકરણ વનસ્પતિમાં પોષણ આ પ્રકરણનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા વનસ્પતિમાં પોષણ, વનસ્પતિમાં પણ પોષણ હોય, પ્રાણીઓમાં પણ પોષણ હોય, તો સૌથી પહેલા તો પોષણની વ્યાખ્યા શું? તો કોઈ પણ સજીવ છે એ ખોરાકને ગ્રહણ કરે। હવે આપણે આપણા શરીરને પોષણ પૂરું પડે એના માટે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ। 6ઠા ધોરણમાં તમે એના વિશે ઘણું બધું શીખી ગયા છો। તો પોષણની વ્યાખ્યા શું? હવે તમે માત્ર ખોરાક લઈ લો તો શું તમને પોષણ મળી ગયું કહેવાય? તો કે ના। ખોરાક લેવો અને પછી જે પચેલો ખોરાક છે એમાં જે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, વિટામિન હોય, ક્ષાર હોય, પાણી હોય, આપણા આહારના ઘટકો જોયેલા, એ ઘટકો આપણા શરીરમાં પહોંચવા જોઈએ જે તે જગ્યાએ, એટલે કે આપણા શરીર દ્વારા એનો ઉપયોગમાં લેવાય તો જ એને પોષણ કહેવાય। તો પોષણની વ્યાખ્યા આપણે શું આપશું કે સજીવો દ્વારા ખોરાકને ગ્રહણ કરવો અને સજીવના શરીર દ્વારા ગ્રહણ કરેલા ખોરાકને મેળવવો અથવા એને ઉપયોગમાં લેવો, આખી પ્રક્રિયાને પોષણ કહેવાય। તો આજે આપણે પ્રાણીઓના પોષણની વાત નથી કરવાની, માત્ર વનસ્પતિના પોષણની વાત કરવાની છે। તો વનસ્પતિમાં પોષણના મુખ્યત્વે 2 પ્રકાર છે, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। હવે સ્વાવલંબી પોષણ એટલે શું? તો કે જે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવી શકે, એટલે કે પોષણ ઉપર પોતાના ઉપર જ આધારિત છે, સ્વ ઉપર આધારિત। સ્વ એટલે પોતે, બીજા ઉપર આધાર રાખતી નથી, આવી વનસ્પતિને સ્વાવલંબી વનસ્પતિ કહેવાય। તો લીલા પાંદડાવાળી બધી વનસ્પતિ છે એ સ્વાવલંબી વનસ્પતિ કહેવાય। હવે પરાવલંબી પોષણ એટલે શું? કે જે વનસ્પતિ છે એ ખોરાક માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખતી હોય, પોતે ખોરાક બનાવી શકતી નથી, આવી વનસ્પતિને આપણે શું કહીશું? અથવા આવા પોષણને શું કહીશું? આપણે પરાવલંબી પોષણ કહીશું। તો સૌથી પહેલા સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ ચાલુ કરીએ એ પહેલા વનસ્પતિના કેટલાક અંગોની ચર્ચા કરીએ। હવે બહારના અંગો વિશે તમે પરિચિત છો કે જમીનમાં હોય એને મૂળ કહેવાય, પછી થડ હોય એને પ્રકાંડ કહેવાય વિજ્ઞાનની ભાષામાં, પછી ડાળી છે એને શાખા કહેવાય, પાંદડાને આપણે પર્ણ કહીએ છીએ, એ જ રીતે પુષ્પ કહીએ છીએ, ફૂલને પુષ્પ કહીએ છીએ, ફળ, આ બધી બહારના અંગોની વાત થઈ। હવે આ સિવાય વનસ્પતિની અંદર ઘણા બધા અંગો હોય, જેમ કે આપણા શરીરની અંદર હૃદય હોય, યકૃત હોય, જઠર હોય, મગજ હોય, આવી રીતે વનસ્પતિની અંદર પણ ઘણા અંગો છે। તેમાં મુખ્ય 2 અંગ છે, જલવાહિની અને અન્નવાહિની, એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી। તો મૂળ દ્વારા જે પાણી ખેંચે એ જલવાહક પેશી દ્વારા શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચે, એને જલવાહક પેશી કહેવાય। અને અન્નવાહક પેશી દ્વારા પાંદડામાં જે ખોરાક બને વનસ્પતિ દ્વારા, એ ખોરાક એટલે કે ખોરાકના ઘટકો, પોષક દ્રવ્યો, એ અન્નવાહક પેશી દ્વારા મૂળ, પ્રકાંડ, પુષ્પ, ફળ આ બધા સુધી પહોંચે। હવે આપણું શરીર જેમ કોષનું બનેલું છે એવી રીતે વનસ્પતિનું શરીર પણ કોષોનું બનેલું હોય છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ વનસ્પતિના કોષની આકૃતિ, કોષની રચનામાં શું હોય। તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, એમાં જે સૌથી વચ્ચે છે એને કોષનું કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર કહેવાય। હવે કોષ કેન્દ્રની અંદર પણ ઘણી બધી બાબતો હોય છે, રંગસૂત્રો હોય, ડીએનએ હોય, પણ એ તમે આગલા ધોરણમાં અભ્યાસ કરશો। પછી કોષ કેન્દ્રની ફરતે જેલી જેવું આખું રસ આવેલો હોય, એને કોષ રસ કહેવાય, અને જે બહારની દિવાલ છે એને કોષ દિવાલ કહેવાય। તો પ્રાણીઓના કોષમાં કોષ દિવાલ હોતી નથી, એમાં કોષ રસ પટલ હોય। તો વનસ્પતિના કોષના મુખ્ય 3 અંગો કયા? તો કોષ કેન્દ્ર, એની બહાર કોષ રસ
અને સૌથી બહાર કોષ દિવાલ. કોષ દિવાલ શું કરશે? એના કોષનું રક્ષણ કરશે. હવે કોષરસની અંદર ઘણા બધા અંગિકાઓ આવેલી હોય. તો જોઈએ કોષરસમાં શું હાજર હોય. તો વનસ્પતિના કોષના કોષરસમાં હરિતકણ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ, રસધાની, કોષરસ પટલ, સાઇટોપ્લાઝમ, આવી રીતે ઘણા બધી અંગિકાઓ હાજર હોય. આ બધાનો આપણે અભ્યાસ કરવાનો નથી. આમાં આપણે હરિતકણની આપણને ખ્યાલ હોવો જોઈએ, કણાભસૂત્રનો ખ્યાલ હોવો જોઈએ અને રસધાનીનો ખ્યાલ હોવો જોઈએ. હવે રસધાની નું કામ શું? રસધાની એમાં એક કોથળી જેવી રચના હોય કે જેમાં વનસ્પતિ જે છે એ વનસ્પતિ પોતાના ખોરાકનો સંગ્રહ કરે. દરેક કોષ પોતપોતાના ખોરાકનો એટલે કે પોષક દ્રવ્યોનો સંગ્રહ કરતી હોય રસધાનીમાં. હવે કણાભસૂત્રનું કામ શું છે? તો એ જે પોષક દ્રવ્યો ભેગા થયા હોય રસધાનીમાં એમાંથી જ્યારે શક્તિ છૂટી પાડવાની હોય તો શક્તિ છૂટી પાડવાનું કામ કણાભસૂત્ર કરે છે. એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બેમાં કણાભસૂત્ર હોય અને બેયનું એક જ કામ છે, શક્તિ છૂટી પાડવાનું. એટલે જ કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય. પાવર હાઉસ એટલે પાવર પેદા કરે છે, શક્તિ ઉત્પન્ન કરે છે. હરિતકણ તો હરિતકણ અથવા હરિત દ્રવ્ય વનસ્પતિમાં જુદા જુદા રંગના રંજક દ્રવ્યો હોય. એમાં જે લીલા રંગનું રંજક દ્રવ્ય હોય ને એને હરિત દ્રવ્ય કહેવાય. હવે પ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના પાંદડામાં આવેલા હરિત કણો, લીલા રંગના હરિત દ્રવ્યો એ વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરે છે. તો હરિતકણ ન હોય તો વનસ્પતિ ખોરાક બનાવી શકે નહીં. આપણામાં હરિતકણ હોતા નથી એટલે આપણે ખોરાક બનાવી શકતા નથી. તો હરિતકણનું કામ શું છે? વનસ્પતિ માટે ખોરાક તૈયાર કરવો. તો હવે જોઈએ ખોરાક કઈ ક્રિયા દ્વારા બને? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તમને અહીંયા દેખાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય? વનસ્પતિના પાંદડાની અંદર. કોણ કરે? હરિતકણ કરે, હરિત દ્રવ્ય કરે, લીલા રંગનું. એ હરિતકણ લીલા રંગનું હોય એટલે જ પાંદડાના રંગ લીલા હોય. હવે ક્રિયા શું થાય? તો જો નીચે તમે જોઈ શકો છો પ્રક્રિયા કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી એટલે વનસ્પતિના પાંદડામાં કાર્બન ડાયોક્સાઇડ મળે અને પાણી મળે તો એ બંને પ્રક્રિયા કરશે અને સામે તીરની સામે શું મળશે? આ ગ્લુકોઝ અને O2 એટલે ઓક્સિજન. પણ આના માટે શરત શું છે કે ગમે તેને તમે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપી દો તો સામે ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત અને ઓક્સિજન મળી જાય નહીં. તમને કોઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપી દે તો શું તમે ગ્લુકોઝ બનાવી શકો, ઓક્સિજન બનાવી શકો? ના. તો એના માટે બે વસ્તુ જોઈ. એક સૂર્યપ્રકાશની હાજરી જોઈ અને બીજું હરિતકણની હાજરી જોઈ. જો હરિતકણ ન હોય તો આ પ્રક્રિયા થઈ શકતી નથી. તો જે સ્વાવલંબી સજીવો છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, તે બધાયમાં હરિતકણ હોય. તો જે લીલી વનસ્પતિ છે એ બધી સ્વાવલંબી વનસ્પતિ ગણાય. આ સિવાય લીલા રંગની લીલ હોય છે, આપણે એને નીલ હરિત લીલ કહેવાય. એમાં હરિતકણ હાજર હોય છે. તો એ નીલ હરિત લીલ પણ સ્વાવલંબી પોષણનું ઉદાહરણ છે. એટલે લીલી વનસ્પતિઓ બધી અને નીલ હરિત લીલ આ સ્વાવલંબી પોષણ કરે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બે વસ્તુ જોઈ, કાર્બન ડાયોક્સાઇડ જોઈ, પાણી જોઈ અને ત્રીજું જોઈ સૂર્યપ્રકાશ. તો વનસ્પતિ છે એ જમીનમાંથી મૂળ દ્વારા પાણી લઈ લે. હવે આ પાણી છે એ જલવાહક પેશી દ્વારા ક્યાં પહોંચી જાય? જલવાહક પેશી ક્યાં હોય? એના પ્રકાંડમાં, ડાળીમાં આખી નળી જેવી રચના હોય. તો એ જલવાહક પેશી દ્વારા પાણી છે પાંદડા સુધી એટલે કે પર્ણ સુધી પહોંચી જાય. હવે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે. હવે હવામાંથી આપણે તો નાક છે, નાક દ્વારા આપણે ઓક્સિજન લઈ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. પણ વનસ્પતિમાં તો નાક હોતું નથી. તો વનસ્પતિમાં શું હોય? તો અહીંયા તમે જોઈ શકો છો નીચે બીજી આકૃતિમાં કે વનસ્પતિના પર્ણની અંદર નાના નાના છિદ્રો હોય.
એ તમને નરી આંખે પણ છિદ્રો તો દેખાય. એ છિદ્રને પર્ણ છિદ્ર અથવા વાયુ છિદ્ર અથવા પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર કહેવાય. હવે આ પર્ણરંધ્ર જે છે એ જે છિદ્ર હોય એની બે બાજુ રક્ષક કોષ હોય. હવે રક્ષક કોષો જ્યારે ફૂલાય, રક્ષક કોષો ફૂલાય ત્યારે જે વાયુરંધ્ર જે છે એનું છિદ્ર છે એ ખુલ્લું થતું હોય છે. એ ખુલ્લું થાય એટલે એમાંથી બહારથી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ અંદર લઈ લે. તો આ પર્ણરંધ્રનું કામ શું છે? તો કે વાયુનો વિનિમય કરે છે, એટલે કે હવાની આપ-લે કરે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ કરવી હોય વાતાવરણ સાથે તો એ પર્ણરંધ્ર દ્વારા થાય છે. એમાં નાકની રચના હોતી નથી. તો આ પર્ણરંધ્રનું કામ શું? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢશે. શ્વસન જ્યારે વનસ્પતિ કરે ત્યારે વનસ્પતિ આપણી જેમ જ ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. પણ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે, બીજું પાણી વાપરે છે. હવે આપે છે શું? તો કે ગ્લુકોઝ બનાવે, કાર્બોદિત બનાવે અને ઓક્સિજન બનાવે. એ જે ઓક્સિજન બનેલો હોય એ ઓક્સિજન પાછો વાયુરંધ્ર દ્વારા ક્યાં આવી જશે? પર્ણરંધ્ર દ્વારા પર્ણની બહાર વાતાવરણમાં આવી જશે. એટલે આપણે કહીએ છીએ કે વધુને વધુ વૃક્ષો વાવો તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય. તો આ બાજુ જે પહેલી આકૃતિ છે એમાં એક સૂર્ય દેખાય. સૂર્યપ્રકાશની હાજરીમાં જે પર્ણ છે એની અંદર હરિત કણ હોય, યા નીચેની પ્રક્રિયા કરશે. શું વાપરશે? કાર્બન ડાયોક્સાઇડ વાપરશે, હવાનો. જમીનમાંથી શું વાપરશે? પાણી. બનાવશે શું? ગ્લુકોઝ એટલે કે ખોરાક, કાર્બોદિત. બીજું શું? તો કે ઓક્સિજન, જે આપણે શ્વાસમાં લઈએ છીએ. આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી એ વનસ્પતિ વાપરે છે અને વનસ્પતિ જે ઓક્સિજન આપે છે એ આપણે વાપરીએ છીએ. તો આખું પર્યાવરણનું સંતુલન છે એ જળવાઈ રહેતું હોય છે. તો આ મહત્વની પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. જો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થતી હોય તો કોઈ પણ સ્વાવલંબી વનસ્પતિ છે એ પોતે ખોરાક બનાવી શકે નહીં. હવે ગ્લુકોઝ સિવાય પણ બીજા ઘટકો વનસ્પતિ બનાવતી હોય છે. હવે એક પ્રશ્ન છે કે શું લીલી વનસ્પતિ જ ખોરાક બનાવી શકે? અહીંયા તમને એક આકૃતિ દેખાય છે, એમાં તમને જુદા જુદા રંગના પાંદડા દેખાય છે. કથ્થઈ, જાંબલી, પીળા, બદામના આપણે પાંદડા જોયેલા હોય. તો આવા અલગ અલગ અમુક નાના છોડ હોય એમાં પણ જાંબલી પાંદડા જોયા હોય. તો શું આવા લીલા રંગ સિવાયના પર્ણો ધરાવતી હોય એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે કે ન કરી શકે? એ પોતાનો ખોરાક બનાવી શકે કે ન બનાવી શકે? તો ખોરાક કોણ બનાવી શકે? જેમાં હરિત કણ હાજર હોય. હવે હરિત કણ કેવા રંગના છે? તો કે લીલા રંગના. હવે આ બદામના પાંદડા તો કથ્થાઈ રંગના છે, તો એ ખોરાક બનાવી શકવી જોઈએ નહીં. પણ આપણને ખ્યાલ છે કે બદામનો વિકાસ તો થાય છે. એનો મતલબ એવો થયો કે બદામ ખોરાક તો બનાવે જ છે. તો એનો મતલબ એવો થયો કે બદામમાં હરિત કણ પણ હશે. તો આવી અલગ અલગ પાંદડાવાળી, અલગ અલગ રંગના પાંદડાવાળી વનસ્પતિ હોય તો એમાં હરિત કણ તો હોય જ, અને લીલા કલરનું જ હોય. પણ નીચે લીલા કલરનું હરિત કણ હોય અને ઉપર કથ્થઈ રંગનું રંજક દ્રવ્ય આવી ગયું હોય તો એ પાંદડાનો રંગ તમને દેખાય લીલો, પણ અંદર જે દેખાય કથ્થઈ, પણ અંદર લીલા રંગનું હરિત કણ છે એ ખોરાક તો બનાવશે જ. તો આવી જ રીતે પીળું પાંદડું હોય તો એમાં બહારની સાઈડ પીળું રંજક દ્રવ્ય હોય એટલે એ તમને પીળું દેખાય, પણ એ પીળાની નીચે પાછા કેવા રંજક દ્રવ્ય હોય? લીલા, એટલે કે હરિત કણ હોય. તો દરેક વનસ્પતિમાં હરિત કણ હાજર હોય જ છે. હવે વનસ્પતિ આપણે પ્રકાશ સંશ્લેષણમાં જોયું કે ગ્લુકોઝ બનાવે છે, કાર્બોદિત. આ સિવાય શું શું બનાવે? તો આપણને ખ્યાલ જ છે કે આહારના 6 ઘટકો છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ક્ષાર અને પાણી. હવે વનસ્પતિ ક્ષાર કે પાણી બનાવતી નથી. વનસ્પતિ 4 વસ્તુ બનાવે છે: કાર્બોદિત બનાવી શકે, પ્રોટીન બનાવી શકે, વિટામિન બનાવી શકે અને ચરબી બનાવી શકે. તો આપણને ખ્યાલ છે અનાજ હોય એમાં કાર્બોદિત હોય, કઠોળ વર્ગની વનસ્પતિમાં પ્રોટીન હોય, અને તેલીબિયા છે, તલ છે, કપાસિયા છે, સિંગ છે, આ બધામાં ચરબી વધારે માત્રામાં હોય. વિટામિન છે અલગ અલગ ફળમાંથી આપણને મળે.
તો વનસ્પતિ આ દરેક વસ્તુ છે એ પ્રકાશ સંશ્લેષણની મદદથી બનાવતી હોય છે. ઓકે, તો આ થયું સ્વાવલંબી પોષણ. હવે આપણે જોવાનું છે પરાવલંબી પોષણ. તો અહીંયા પરાવલંબી પોષણના તમને 4 પ્રકારો આપેલા છે. ચલો, સૌથી પહેલું છે પરોપજીવી, બીજું છે કીટાહારી, ત્રીજું છે મૃતોપજીવી અને ચોથું છે સહજીવી. આ ચારેયને આપણે વારાફરતી સમજવાના છે. તો સૌથી પહેલા પરાવલંબી પોષણ કોને કહેવાય? કે જે પોતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તો બધા જ પ્રાણીઓ છે એ પરાવલંબી કહેવાય, પણ અમુક વનસ્પતિ પણ પરાવલંબી છે. તો એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું છે પરોપજીવી પોષણ. ચલો, પરોપજીવી એટલે શું? તો જે વનસ્પતિ પોષણ માટે બીજા ઉપર આધારિત હોય, એટલે કે બીજી વનસ્પતિમાંથી ડાયરેક્ટ પોષણ મેળવી લેતી હોય, સીધે સીધું, પોતે ખોરાક બનાવી શકતી નથી, એટલે એ ડાયરેક્ટ સીધે સીધું બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવી લે. તો ઘણા વેલાઓ, જો બધા વેલા કંઈ પરાવલંબી હોતા નથી, પણ એક અમરવેલ તમને આકૃતિમાં દેખાય છે, અમરવેલ ઉદાહરણમાં. તો એ અમરવેલ છે ને એ બીજા ઝાડ ઉપર ચડી જાય, વીંટળાઈ જાય. હવે વીંટળાઈ જશે, હવે જે ઝાડ ઉપર વીંટળાઈને યજમાન કહેવાય. માની લો કે લીમડાના વૃક્ષ ઉપર અમરવેલ ચડી ગઈ, તો એ લીમડાના વૃક્ષને યજમાન કહેવાય, અમરવેલને પરોપજીવી કહેવાય. તો આ અમરવેલ છે ને એ એની જે નાની પાતળી પ્રકાંડ હોય, ડાળી હોય, એની સાથે એક સ્પ્રિંગ જેવા તાતણા હોય, એ તાતણા એ લીમડા સાથે જોડી દે અને લીમડામાંથી સીધે સીધું પોષણ મેળવી લે. તો આને પરોપજીવી કહેવાય. તો અમરવેલ છે એ પરોપજીવીનું ઉદાહરણ છે કે જે યજમાન વનસ્પતિ છે એમાંથી સીધે સીધું પોષણ મેળવી લે છે, કોઈ જ મહેનત કરતું નથી. ચાલો, હવે નેક્સ્ટ બીજું છે કીટાહારી વનસ્પતિ. હવે તમને નામ ઉપરથી ખ્યાલ આવી જાય, કીટાહારી અથવા કીટભક્ષી. તો કીટકોનું ભક્ષણ કરે એવી વનસ્પતિ. હવે તમને આશ્ચર્ય થાય કે વનસ્પતિ કઈ કીટકોને ખાય? કીટક એટલે કેવા? જે ઉડી શકે અને મોટા વજન, વધુ વજનવાળા મોટા કદના હોય બધા પક્ષી, પણ જે નાના નાના કદના જે ઉડે છે એ બધાને કીટક કહેવાય. તો મચ્છર, માખી, પતંગિયા, મધમાખી, આ બધા કીટકના ઉદાહરણ થયા. તો કીટકોનું ભક્ષણ કરવા માટે એની પાસે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. તો કીટકોનું ભક્ષણ કરવા માટે તમને અહીંયા આકૃતિમાં કળશપર્ણ, એની આકૃતિ તમને દેખાય છે. તો કળશપર્ણમાં કળશ જેવું પાંદડું છે. કળશ એટલે લોટા જેવું, એક લોટી જેવું પાંદડું છે. હવે એમાં ઉપર એક ઢાંકણા જેવી રચના છે. હવે ઢાંકણું ખુલ્લું હોય, પણ જ્યારે હવે કળશ જેવા પાંદડાની અંદર કોઈ કીટક બેસે, હવે તરત જ ઢાંકણું છે એ બંધ થઈ જાય. જેવું કીટક બેસે તરત ઢાંકણું બંધ થઈ જાય અને એ પાંદડાની અંદર રોમ, રોમ એટલે વાળ જેવી રચના હોય, એ વાળની મદદથી એને અંદર ખેંચે. એ સિવાય અમુક વનસ્પતિમાં શ્લેષ્મ હોય, શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ, એટલે એ પાંદડાની અંદર સીધું કીટક બેસે એ ભેગું ચોંટી જ જાય, અથવા એ વાળમાં અંદર સલવાઈ જાય, ગૂંચવાઈ જાય, જેથી કીટક બહાર ન નીકળી શકે, ઢાંકણું બંધ થઈ જાય. પછી આ વનસ્પતિ શું કરે? તો કે પોતાનામાંથી અમુક પાચક રસનો સ્ત્રાવ કરે. આપણે કેમ જઠરમાં જઠર રસનો સ્ત્રાવ કરી ખોરાકને પચાવવા, એમ પાંદડામાં પાચક રસોનો, પાચક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, કીટકનું પાચન થઈ જાય અને એમાં જે જરૂરી ઘટકો હોય વનસ્પતિ મેળવી લે. તો ઉદાહરણમાં કીટભક્ષી વનસ્પતિના ઉદાહરણમાં અહીંયા 2 ઉદાહરણ તમને આપેલા છે, કળશપર્ણ અને ડ્રોસેરા. ડ્રોસેરામાં આ રીતનું પાંદડું હોય છે, કળશપર્ણમાં કળશ જેવું પાંદડું છે, ડ્રોસેરામાં આવી રીતે પાંદડું હોય, આમ ખુલ્લું હોય, જેવું કીટક અંદર ભરાય એટલે પાછું બંધ થઈ જાય. તો આથી આ કીટભક્ષી અથવા કીટાહારી વનસ્પતિ. ચાલો, હવે નેક્સ્ટ જોવાનું છે આપણે મૃતોપજીવી વનસ્પતિ. મૃત એટલે મરી ગયેલું, સડી ગયેલું. તો મરી ગયેલા એટલે કે મૃત અથવા સડી ગયેલા કચરામાંથી પ્રાણીઓના મળમૂત્ર હોય, છાણ હોય કે વનસ્પતિના ડાંખરા, પાંદડા, આ કચરો બધો સડી ગયો હોય અને એ સડી ગયેલા કચરામાંથી જે પોષણ મેળવી લે એને મૃતોપજીવી પોષણ કહેવાય. તો આના ઉદાહરણમાં કેટલીક ફૂગ આવશે.
તો મશરૂમ અને ઈસ્ટ આ બે ફૂગ છે. મશરૂમ છે એ બિલાડીનો ટોપ. આપણે અત્યારે ખાસ ચોમાસાની ઋતુમાં ઘણી બધી જગ્યાએ ઉકેડામાં ને એમાં ઉગી નીકળે છે. તો એ ઉકરડો છે એમાં સડી ગયેલી ને મૃત વસ્તુઓ જ છે. તો એમાંથી પોષણ મેળવી લે અને બિલાડીના ટોપનો વિકાસ થાય. તો એ બિલાડીનો ટોપ એટલે મશરૂમ. આ સિવાય ઈસ્ટ નામની ફૂગ પણ આપણે બ્રેડ હોય, બ્રેડનો ટુકડો હોય કે રોટલીનો ટુકડો હોય, એમાં થોડુંક પાણી છાંટી પ્લાસ્ટિકની કોથળીમાં ભરી તમે એને 1-2 દિવસ રાખી મૂકો તો બીજા દિવસે એના ઉપર ફૂગ જોવા મળશે. આપણે જે ઢોકળા ખાઈ, ઈડલી, ઢોસા, આ જે આથાવાળી વસ્તુ ખાઓ, કેક, એ બધા એમાં ઈસ્ટ નામની ફૂગ હોય, ઈસ્ટ પાવડર હોય. તો ઘણી બધી ફૂગ આવી ખાવા લાયક છે અને આપણા માટે ઉપયોગી પણ છે. પણ ઘણી બધી ફૂગ છે એ નુકસાનકારક પણ છે. ફૂગના લીધે રોગો પણ થાય છે. તો ખરજવું છે, ખંજવાળ, આ ફૂગના લીધે થતો રોગ છે. તો આ થયું મૃતોપજીવી પોષણ. ચાલો હવે એના પછી જોઈએ સહજીવન, સહભાગિતા. તો અહીંયા સહજીવનમાં કોને સહજીવન કહેવાય? તો સહ એટલે એકબીજા સાથે જીવન પસાર કરવું. તો બે અલગ અલગ સજીવ એકબીજાની સાથે રહેશે, બંનેને ફાયદો થશે તો જ સાથે રહે. એકને ફાયદો થતો હોય તો કે બંને સાથે રહે નહીં. હમણાં તમે જે પરોપજીવી જોયું અમરવેલ વાળું, એમાં શું જોયું કે લીમડાને કોઈ ફાયદો નતો થતો, અમરવેલ પોષણ મેળવતું હતું, અમરવેલને ફાયદો થતો. પણ અહીંયા સહજીવનમાં બંનેને ફાયદો થાય છે. તો સહજીવનમાં પહેલું ઉદાહરણ છે ફૂગ અને વનસ્પતિનું. વનસ્પતિના મૂળ હોય એમાં ફૂગ રહેતી હોય. હવે એ જે વનસ્પતિ છે એ ફૂગને શું આપશે? તો સમજી શકાય કે વનસ્પતિ તો ખોરાક બનાવે છે, તો ફૂગ શું કરશે? વનસ્પતિમાંથી પોષણ મેળવશે, ખોરાક મેળવશે. હવે ફૂગ શું આપે? તો જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો આપે અને પાણી શોષીને આપે, જમીનને ભેજવાળી રાખે. તો આ ફૂગ આવી રીતે મદદ કરશે. તો આને કહેવાય સહજીવન. સહજીવનનું નીચે બીજું ઉદાહરણ તમને જોવા મળે છે લાઇકેન. લાઇકેન છે ને એક જ સજીવ છે, પણ એમાં હકીકતમાં બે ભેગા સજીવ છે, ફૂગ અને લીલ. તો એ લાઇકેનમાં બે વસ્તુ ભેગી છે. ફૂગે છે, ઉપર ફૂગ હોય અને નીચે લીલ હોય. હવે લીલની હમણાં વાત કરીએ આપણે, નીલહરિત લીલ છે એ ખોરાક જાતે બનાવી શકે છે. તો આ લીલ છે એ ફૂગને શું આપશે? પોષણ આપશે, ખોરાક આપશે. ફૂગ શું આપશે? એને ભેજ પૂરો પાડશે, પાણી પૂરું પાડશે, પોષક તત્વો પૂરા પાડશે, એટલે બંનેનો વિકાસ થશે. તો આને કહેવાય સહજીવી. ચાલો હવે છેલ્લી એક વાત કરવી છે રાઇઝોબિયમ બેક્ટેરિયાની. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિ માટે ઉપયોગી બેક્ટેરિયા છે. હવે કેવી રીતે ઉપયોગી થાય એની ચર્ચા. તો કઠોળ વર્ગની વનસ્પતિ છે. કઠોળમાંથી આપણને શું મળે? આહારનો કયો ઘટક મળે છે? પ્રોટીન મળે. હવે આ પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજન તત્વની જરૂર પડે. હવે હવામાં આપણને ખ્યાલ છે કે હવામાં સૌથી વધારે વાયુ હાજર હોય તો એ નાઇટ્રોજન છે. 78%. હવાનો 78% ભાગ ખાલી કોણ છે? નાઇટ્રોજન. 21% ભાગ કોણ છે? ઓક્સિજન છે બીજા નંબરે. તો સૌથી વધુ નાઇટ્રોજન હવામાં છે, છતાં એ નાઇટ્રોજન વનસ્પતિ માટે ઉપયોગી નથી. કારણ વનસ્પતિ છે એ સીધો નાઇટ્રોજન લઈ શકતી નથી. તો એ જમીનનું નાઇટ્રોજન, જમીનમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર સ્વરૂપે હોય. તો આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર અમુક ખાસ કિસ્સામાં બને. જ્યારે હવામાં વીજળીનો ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાય અને એમાં કાળક્રમે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર બને. પણ ચમકારા તો બહુ ભાગ્યે જ થતા હોય, તો કે બધી વનસ્પતિને આ રીતે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ મળી શકે નહીં. તો જે કઠોળ વનસ્પતિ હોય એના મૂળની અંદર ગાંઠ હોય, એને મૂળ ગંડિકા કહેવાય. મૂળની ગાંઠ અહીંયા તમને બે આકૃતિમાં જોવા મળે છે. મૂળ ગંડિકા, તો મૂળમાં નાની નાની ગાંઠ હોય. એ મૂળ ગંડિકાની અંદર આવા રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરતા હોય. હવે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે? હવાનો નાઇટ્રોજન લે અને એને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષારમાં ફેરવી દે. અને એ જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર બની ગયો, તો હવે એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ ક્ષાર કોણ લઈ શકે? વનસ્પતિ. તો આ રાઇઝોબિયમનું કામ શું છે?
તો કે હવાના નાઇટ્રોજનને વનસ્પતિ માટે ઉપયોગી એવા ક્ષારમાં ફેરવી દેવા. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ કઠોળ વર્ગની વનસ્પતિને ફાયદો પહોંચાડે છે. કેવી રીતે? એને નાઇટ્રોજન આપીને. અને રાઇઝોબિયમને શું ફાયદો થાય છે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ કઠોળ વનસ્પતિમાંથી પોષણ મેળવે છે. તો આ પણ કેનું ઉદાહરણ થયું? સહજીવીનું અથવા સહજીવનનું. તો આવા ઘણા બધા ઉદાહરણ વિચારી શકાય. હવે પૂરતો નાઇટ્રોજન ન મળે એવા કિસ્સામાં આપણે એને વનસ્પતિને બહારથી છાણિયું ખાતર આપીએ છીએ, યુરિયા આપીએ છીએ, એમોનિયમ નાઇટ્રેટ આપીએ છીએ, એનપીકે ખાતર આપીએ છીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ યુક્ત. પણ કુદરતી રીતે એને નાઇટ્રોજન મેળવવો હોય તો રાઇઝોબિયમ બેક્ટેરિયાની આવશ્યકતા પડે. તો આ થયું સહજીવન. તો આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે બે પોષણ પદ્ધતિ શીખ્યા: સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એટલે શું? કે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે એના માટે એનામાં હરિત કણ હોવા જોઈએ. તેના ઉદાહરણમાં આવશે બધી લીલી વનસ્પતિ અને નીલ હરિત લીલ. પરાવલંબી પોષણમાં આપણે 4 વસ્તુ શીખ્યા: પરોપજીવી, કીટાહારી, મૃતોપજીવી અને છેલ્લે સહજીવી. તો એના પણ ઉદાહરણો તમે વિચારી શકો. તો હાલ આટલું જ. પ્રકરણ 1 ને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ 2 લઈને નજીકના ભવિષ્યમાં જ મળીશું. નમસ્કાર.